ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. હવે આપણે ભગવાનની દીવાબત્તીએ થઈ જઈએ. હવે ભગવાનના દર્શન કરીને આપણે જઈશું સ્ટોરે. ચલો તમને બતાવું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય માતા. જો આપણે સ્ટોરેથી આવી ગયા. હવે બનાવીશું જમવાનું. 12 વાગી જાય. ફટાફટ તુરિયું તો સેજલે કાપી રાખ્યું. આપણે વઘાર કરી દઈએ અને રોટલા બનાવી દઈએ બાજરીના. જુઓ ત્યાં આપણે તુરિયાનું શાક આજે બનાવીએ. તુરિયું કાપી લીધું, મરચાં, લસણ ને બધું કરી દીધું. આપણે બનાવી દઈશું. પહેલાં જો તેલ લઈ લઈએ. હવે આપણું તેલ ગરમ થઈ ગયું. એમાં નાખી દઈશું રાઈ, પછી નાખીશું જીરું, હિંગ, મરચાં, પહેલાં થોડું હળદર નાખી દઈશું. નવા આપણે શાકમાં કરી દઈએ મસાલા, મરચું, ધાણા જીરું પાવડર, અને થોડુંક મીઠું. એડ ટુ ટેસ્ટ. મિક્સ મિક્સ મિક્સ. હવે એને ઢોકીને થવા દઈએ આપણે. જો આપણે શાક ચેક કરી લઈએ પહેલાં. મસ્ત થવા આવ્યું. ઢોકીને થોડીક વાર થવા દઈએ. પાછું જોઈએ આપણે શાક વઘારી દીધું રસાવાળું. હવે ચડશે ત્યાં સુધી આપણે રોટલા ચાલુ કરી દઈએ. બીજા ગેસ ઉપર મૂકી દેવાના. અહીંયા એક બાજુ શાક થાય, અહીંયા રોટલા બનાવે. કલર મૂકી દીધો. અહીંયા આપણે બાજરીનો રોટલો લીધો. ચલો તમે બરાબર રોટલા બનાવી દઈએ. જો અહીંયા આપણું શાક થઈ ગયું એટલે એમાં નાખી દઈએ થોડું ગોળ. મસ્ત શાક રસાવાળું તુરિયાનું શાક રેડી. અહીંયા એક રોટલું થાય. અહીંયા એક થઈ ગયું. હવે આને ફેરવી દઈએ આપણે. હવે મને આવડી જાય બધા. જો શાક થઈ જાય એટલે પછી આપણે કાઢી ગોળ ઓગળી જાય ને એટલે પછી કાનાજીનું શાક કાઢી લઈએ આપણે. અહીંયા બધું ને પહેલાં ભગવાનને જમાડી દઈએ, પછી આપણે બીજું બનાવીએ રોટલા. ચલો તો પહેલાં કાનાજીની ડીશ રેડી કરી દઈએ. આપણે ભગવાનની ડીશ રેડી કરી દઈએ. પહેલાં રોટલો બાકી લઈએ. અહીંયા આપણો રોટલો બાજુ થઈ ગયો. હવે એને ફેરવી દઈએ. દબાઈ દઈએ થોડુંક ઉપરથી એટલે ફૂલી જાય મસ્ત એવો. જો આપણો રોટલો કડક મસ્ત થઈ ગયો. હવે એને લઈ લઈશું. ઘી ગોળ બનાવીશું. ઘી ગોળ બનાવવા માટે રેડી કરીએ. આવું બધું ગોળ છીણી લઈએ. આપણે ગોળ છીણી લીધો. એમાં લઈ લઈશું થોડું ઘી. એમાં થોડોક નાખી રોટલો.
જો આપણે થઈ ગયું ને અહીંયામાં શાક લઈ લઈએ તુરિયાનું રસાવાળું ઘી નાખી દઈએ કાનાજીની પ્લેટ રેડી કાનાજીને જમાડી દઈએ વાલાને જય શ્રી કૃષ્ણ ચલો કાનાજી બપોરનું ભોજન જમવા એમાં છે તુરિયાનું શાક ને બાજરીનો રોટલો છોડેલો ને ઘી ગોળ અને રોટલો ચલો કાનાજી જમવા હવે કાનાજીને જમાડી દીધું હવે અંતે મારા ને યોગેશના સેજેલા રોટલા બનાવી દઉં 2-3 ના આપણે કોઈ એટલા મોટા બનાવતો નહીં બનાવીને ને પછી જમી લઈએ બહુ ભૂખ લાગી 1 ને 10 થઈ ગયો ફટાફટ હવે રોટલા બનાવી દઉં જો આપણે રોટલા થવા માંડે ફટાફટ ચાખો ફૂલીને મસ્ત થઈ ગયા જો મસ્ત ફૂલેલા રોટલા આપણા થઈ ગયું લઈ લઈએ જીનીએ મારા માટે રોટલા બનાવ્યા છે આજે બરાબર છે ગાઈસ તો આજે તો દબાઈને ખાવાનું થાય રોટલા અને બીજું તુરિયાનું શાક રસાવાળું હાય હાય અને ગોળ સમારવાનો થાય અંદર પેલું રોટલો છોડેલો પેલું મોઢામાં પાણી આવી ગયું હજુ તો ભાજ્યા વગર ઓકે ગાઈસ I will show you after. Jenny, how are you excited? Good. ઇન્ડિયા જેવો ફાવ્યો આમ છે હો બહુ આવડી જાય પક્કા કમ્પ્લીટ હો જો આ મોટાઈ બની પણ તે આપણે ચડતા નહીં ને ગેસ પીલો ને એટલે ચૂલા જેવો આમ સ્વાદ ના આવે કે ચૂલાવો બનાવીશ ઉનાળા પાછળ આપણે હરગાય ઓકે ફાઇનલ ઓકે યા ફાઇનલ જો હવે તો મોટા બની નથી સ્ટોરેજ જમવાનું રાખીએ આપણે શું કેવું હવે પાછા બેહીને જમવા પાછળ પેલું પાથરી ને એટલે જ ના આવું કંઈક શાક રસાવાળું છોડીને ખાવાનું જો ખાસો મોટો થઈ ગયો ને ઓનથી મોટા વાવડું મંડે જો આપણો રોટલો રેડી હવે નાખી દઈશ આમાં પાછું રહી થવા દઈએ જો આપણા રોટલા થઈ જાય બીજા મસ્ત ફૂલેલા ગરમા ગરમ તમારે ખાવા આવી જાઓ ચલો અહીંયા એક રોટલો બાકી એ થાય થોડોક મોટો બની ગયો એટલે હરખું ચડશે નહીં યોગેશ અહીંયા ખા બેસી જાય કેવું બની યોગેશ એક નંબર તીખું બીખું બરાબર ને તીખું હોય ને તો જ મજા આવે યોગેશની ડીશ વાટકો રેડી કરી દીધો ગોળ બોળ લઈ લીધો આ ડીશમાં થોડોક રોટલો છોડી દો ને તો ઊંધી બધું ચડી જાય રોટલો આપણે રોટલા બધા બની જાય જુઓ મસ્ત ફૂલેલા તમારે ખાવું તો આવી જો આપણો આ રોટલો થઈ ગયો થયો જો કડક ફૂલીએ જો
મેં કીધું નહીં થાય હડકું પણ થઈ ગયું મસ્ત થઈ ગયું લતાને હવે જમીન પછી મળીએ કામ બામ કરીએ જઈએ સ્ટોરે પછી ચલો તને હવે જેકેટ બેકેટ પહેરી લીધું હવે આપણે જઈશું સ્ટોરે લાઇટો બધે બંધ કરી દઈએ એ તો ઠંડી બહુ જ છે પાછી વળીને આવી ગયા સ્નો પડે બહુ દવા જાય તો જો જો ખાસો બધો સ્નો પડી ગયો તો હમણાં જ બંધ થયો બહુ પડે એક તો સાપ પહેલાનો થોડો થયો નતો ને બીજો આવી જાય વળી પાછું ખાસું સ્લો જો હવે આપણે સ્ટોરે કામ બામ કરીએ તા ચલો પછી મળ્યા તો જો સ્ટોરેથી ઘેર જવા નીકળી પડી હવે કેમ કે તબિયત સારી નથી તો જઈએ આપણે ઘરે તબિયત સારી નહીં એટલે હવે જઈને થોડીક વાર સૂઈ જાઉં સેજર લઈ તાવ આવ્યો એટલે તો ઊંઘી જ જઈએ યોગેશ સ્ટોરે કરશે કામ ચલો તને હવે જઈએ ઘરે થોડીક વાર આરામ કરીએ ચલો ઘરે તો આવી જઈએ હવે ને તે હાથ પગ ધોઈને પછી સૂઈ જાઉં સેજલ તો ઊંઘી જઈએ ચલો તાણે હવે થોડીક વાર ઊંઘી જાઉં ને પછી કપડાં બહુ બધા પડ્યા વાળવાના તે વાળું ત્યાં સુધી ઊંઘી જાઉં થોડુંક અડધો કલાક જેવું પછી જાગીને કામ કરીએ માથું દુખવાનું બધું થાય આજે તો મને બહુ તબિયત ખરાબ હતી યોગેશમાં પગ દબાવી બહુ પગ દુખી હું તો અડધી રાતે ઉઠ્યો તો તમને દુખાતો ગમે ને હું બી યોગેશના દવાઈ આપું પગ હાથ તો મારા પાતળા થઈ જવાના લાગી એવો હાથ પડો ને કોણ જોડે એમ ચોપડી ફાટી નહીં યાર થતું બેટા ને હું તો યોગેશના પગ દેવા છે મારા તો હાથ જ ના આડે 11:15 થવા આવ્યા નવે મુઠ્યું દૂધ બાજરીનો રોટલો વઘારેલો લાગે ત્યાં બાજરીનો રોટલો વઘારેલો ખાઈ લઈએ ગરમ કરી દો દૂધ માઇક્રોવેવમાં જો દૂધ ગરમ થાય 1 મિનિટ જેવું કરી દઈએ એટલે ગરમ થઈ જશે મસ્ત પછી જો બહાર જેવો સ્નો પડે આખા રોડ ભરાઈ જાય બંધ જ થતો નહીં આખી રાત પડવાનો ચલે કાનાજીને ઊંઘાડી દીધા બધું કામે પતાવી દીધું વાસણ ઘસી દીધા એને હું જમી લઉં બધું કામકાજ બધું પતાવીને પછી ઊંઘી કાનાજીને ઊંઘાડી હવે આપણે જમી લઈએ નીચે પાથરી દીધું દૂધ લાતા દૂધ તો ગરમ કરી દીધું હવે એમાં નાખીશું કાજુ બદામનો પાવડર એકલું દૂધ તો આપણે ભાવતું નહીં આવું નાખીએ તો ભાવો રોટલો ને ઇન્ડિયાના ખાખરા મેથીના ચલો તમે ખાઈ લઈએ બધું રેડી કરી દીધું જમીને પછી મળું તા આ ગરમ કરી દઉં પગે થોડીક વાર મૂકી રાખીશું ને હવે સૂઈ જઈશું